જો તમે યુટ્યુબ વાપરો છો ને યુટ્યુબની સાથે તમારે પણ કોઈ બીજી એપ વાપરવી છે યુટ્યુબની સાથે સાથે અને તમે યુટ્યુબ મિનિમાઇઝ કરો છો ને તમારા સોંગ બંધ થઈ જાય છે તો હું તમને આજે એવા સેટિંગ બતાવીશ કે તમે યુટ્યુબને એક મિની સ્ક્રીનમાં સેટ કરીને તમે બીજી સાઈડમાં તમે તમારી બીજી એપ્લિકેશનમાં પણ વર્ક કરી શકો છો. તો બહુ એમના સ્ટેપ સરળ છે, હું તમને એના સરળ સ્ટેપ બતાવીશ અને તમે આવી રીતની અપડેટ માટે અમારા પેજને ફોલો કરો અને વિડીયોને કહી દો લાઈક. તો એના માટે સૌથી પહેલાં તમે તમારી યુટ્યુબ એપને ઓપન કરી લો. યુટ્યુબ એપને ઓપન કર્યા પછી તમે તમારા અહીંયા બોટમ સાઈડ જોશો તો તમારો એક પ્રોફાઇલ આઇકન દેખાશે. પ્રોફાઇલ આઇકન ઉપર ક્લિક કરીને તમારે અહીંયા સેટિંગમાં જવાનું છે. સેટિંગમાં ક્લિક કર્યા પછી તમારે અહીંયા તમારા પ્લેબેક ઓપ્શનમાં જવાનું છે અને પ્લેબેક ઓપ્શનની અંદર તમને અહીંયા પિક્ચરનો ઓપ્શન જે ઓફ હશે ને ઓન કરવાનો છે. હવે તમારો જે પણ અહીંયા વિડીયો ચાલતો હશે ને તમે જો સ્ક્રીન તમારો વિડીયો ચાલુ હોવો જોઈએ. વિડીયો તમારો હવે સપોઝ આપણે સિલેક્ટ કર્યું છે અને અહીંયા તમે બેક ઉપર ક્લિક કરીને પાછો ફરી બેક ઉપર આવશો તો તમારું જે અહીંયા જે યુટ્યુબ છે એક પિક્ચર્સમાં આવી જશે અને તમે તમારું બીજું એપ્લિકેશન પણ ચાલુ કરી શકો છો. ઘણી વખત બનશે કે તમે બેક કરશો તો તમારું એ મિનિમાઇઝ બંધ થઈ જશે, પણ તમારે તમારું સોંગ એક વખત ચાલુ કરીને 2 વખત બેક પ્રેસ કરવાનું છે.